જમ્મુ કાશ્મીરના શ્રીનગરના લીડવાસમાં સેનાનું ઓપરેશન મહાદેવ ચાલી રહ્યું છે। એન્કાઉન્ટરમાં પહેલગામ હુમલાના 3 આતંકીઓ માર્યા ગયાના સમાચાર છે। ભારતીય સેનાના ચિનાર કોર્પ્સે જણાવ્યું હતું કે સોમવારે ઓપરેશન મહાદેવ હેઠળ લીડવાસ વિસ્તારમાં આતંકીઓ સાથે સંપર્ક થયો હતો। સેનાના અધિકારીઓએ જણાવ્યું કે શ્રીનગરના હરવાન વિસ્તારમાં દાચીગામ નેશનલ પાર્ક નજીક આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે। ગુપ્તચર માહિતી બાદ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું। આ દરમિયાન દૂરથી 2 વાર ગોળીબારનો અવાજ આવ્યો હતો। વિસ્તારમાં સુરક્ષા દળોની તૈનાતી વધારી છે। હુમલા બાદ હાથ ધરાયેલી તપાસમાં 3 આતંકીઓના નામ બહાર આવ્યા હતા। 24 એપ્રિલના રોજ અનંતનાગ પોલીસે 3 સ્કેચ જાહેર કર્યા હતા। ત્રણેય આતંકવાદીઓના નામ અનંતનાગના આદિલ હુસૈન ટોકીર, હાશિમ મુસા ઉર્ફે સુલેમાન અને અલી ઉર્ફે તલ્હા તરીકે થયા હતા। મુસા અને અલી પાકિસ્તાની છે। મુસા પાકિસ્તાનના સ્પેશિયલ સર્વિસ ગ્રુપમાં કમાન્ડો રહી ચૂક્યો છે। રાજ્યમાં 16 જૂને થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ અત્યાર સુધીમાં મેઘરાજાએ સમગ્ર ગુજરાતને કવર કરી લીધું છે। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે અને ટ્રફ લાઇન પણ પસાર થઈ રહી છે। એ સિવાય વલમાર્ક લો પ્રેશર સિસ્ટમ પણ સક્રિય થવાથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ અતિ ભારે વરસાદની આગાહી છે। આગામી 5 દિવસ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। આગામી 5 દિવસ માછીમારો માટે દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। ઉપરવાસમાંથી ભારે વરસાદથી પાણીની આવક વધતા ધરોઈ ડેમના દરવાજા ખોલવા પડે એવી પરિસ્થિતિ સર્જાઈ છે। અમદાવાદમાં સવારથી વરસાદી માહોલ છે, ત્યારે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને ફરજિયાત હેડલાઇટ ચાલુ કરવી પડી રહી છે। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આજે ફરી 10 કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાયો છે। કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ 24 જુલાઈના રોજ વડોદરા સાંસદની હાજરીમાં નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને ખખડાવ્યા બાદ પણ પરિસ્થિતિ એની એ જ છે। વડોદરા નજીકના જાંબુવા બ્રિજ પર ફરી ખાડા પડતા વરણામાંથી તરસાલી સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। 5 દિવસમાં આ ત્રીજી વખત ટ્રાફિક થયો છે। આજે ફરી વાહન ચાલકો હેરાન પરેશાન થયા તો સ્કૂલ જતા બાળકોને પણ જીવનું જોખમ હતું। આ પહેલા 19 જૂને પણ ટ્રાફિક જામ થયું હતું। ત્યારબાદ 26 જૂન, 28 જૂન, 29 જૂન, 23 જુલાઈ, 24 જુલાઈ અને હવે આજે 28 જુલાઈના દિવસે પણ ટ્રાફિક સર્જાયો છે। આમ 39 દિવસમાં 7 વાર ટ્રાફિક સર્જાયો છે। શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે યુપીના બારાબંકીમાં આવેલા ઓસનેશ્વર મહાદેવ મંદિરમાં નાસભાગ મચી હતી। આ અકસ્માતમાં 2 શ્રદ્ધાળુઓના મોત થયા, જ્યારે મહિલાઓ અને બાળકો સહિત 29 લોકો ઘાયલ થયા। સોમવારે સવારે 2 વાગ્યે જળાભિષેક દરમિયાન મંદિર પરિસરમાં અચાનક વીજ કરંટ ફેલાઈ જવાના કારણે આ અકસ્માત થયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। ઓસનેશ્વર મંદિર જિલ્લા મુખ્યાલયથી 40 કિલોમીટર દૂર છે। ઘટનાને પગલે તાત્કાલિક પોલીસ દળ તૈનાત કરાયું હતું। ઘાયલ તમામને એમ્બ્યુલન્સ દ્વારા હૈદરગઢ અને ત્રિવેદીગંજ સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં મોકલાયા છે। ગંભીર રીતે ઇજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં રેફર કર્યા છે। ડીએમ શશાંક ત્રિપાઠીએ કહ્યું કે કેટલાક વાનરો ઇલેક્ટ્રિક વાયર પર કૂદી પડ્યા હતા, જેના કારણે વાયર તૂટી ગયો હતો અને મંદિર પરિસરના ટીન શેડ પર પડ્યો હતો, જેથી કરંટ ફેલાયો હતો અને નાસભાગ મચી હતી। રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિયમિત ભરતી તથા જ્ઞાન સહાયકોની નિમણૂક થયા બાદ પણ જગ્યા ખાલી રહેતી હોય તો તે જગ્યા વચગાળાની વ્યવસ્થા રૂપે નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવાનો નિર્ણય કરાયો હતો। પરંતુ આ નિર્ણય સામે રાજ્યમાં ટેટ પાસ ઉમેદવારોએ વિરોધનો સૂર વ્યક્ત કરતા 2 દિવસમાં યુ-ટર્ન લીધો છે અને નિવૃત્ત શિક્ષકોની ભરતીને નિર્ણયને રદ કરાયો છે। રાજ્ય સરકારની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોને નિયમિત ભરતી તથા જ્ઞાન સહાયકોની નિમણૂક થયા બાદ પણ ખાલી જગ્યા રહેતી હોય તો તે જગ્યા પર વચગાળાની વ્યવસ્થા રૂપે નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવાનો નિર્ણય કરાયો હતો। વડોદરા શહેર નજીક આવેલા રમણ ગામડી જીઆઈડીસીમાં વરણામાં પોલીસે અમદાવાદ ઓઢવના બુટલેગરનું દારૂનું ગોડાઉન ઝડપી પાડ્યું છે। પાર્થ કન્સ્ટ્રક્શન કંપનીના બોર્ડવાળા આ ગોડાઉનમાં દારૂનું કટિંગ ચાલતું હતું। તે સમયે જ પોલીસે દરોડો પાડ્યો હતો। પોલીસે ₹37 લાખના દારૂના જથ્થા સહિત 48 લાખના મુદ્દામાલ સાથે પાર્થની ધરપકડની કાર્યવાહી કરી છે, જ્યારે ઓઢવના બુટલેગરને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। દારૂનું ગોડાઉન ઝડપાતા ચકચાર મચી છે, જ્યારે દારૂ મંગાવનાર અમદાવાદના ઓઢવના બુટલેગર નારાયણ સૈનને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે।
સુરતમાં બેફામ રફતારનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। જહાંગીરપુરા કેનાલ રોડ ખાતે પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયો કારે બાઇક પર સવાર બે યુવકોને અડફેટે લીધા। આ ગમખ્વાર અકસ્માતમાં બાઇક પર પાછળ બેઠેલા યુવકના માથા પરથી કારનું ટાયર ફરી વળતા તેની ખોપરી ફાટી ગઈ અને ઘટના સ્થળે જ મોત નીપજ્યું। જ્યારે બાઇક ચાલકને ઈજાઓ પહોંચતા તેને હોસ્પિટલે ખસેડાયો હતો। આ સમગ્ર ભયાનક ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। ત્યારે મૂળ રાજસ્થાન અને હાલ સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા कैलासनगરમાં 40 વર્ષીય કાલુરામ ઉદયરામ સુથાર પરિવાર સાથે રહેતો હતો અને ફર્નિચરનું કામ કરી ગુજરાન ચલાવતો હતો। ગઈકાલે કાલુરામ તેના સાથીદાર મનોહરલાલ નારાયણલાલ સુથાર સાથે ફર્નિચરના કામ અર્થે BR પાર્ક સોસાયટીમાં જતો હતો। મનોહરલાલ બાઇક ચલાવતો હતો અને કાલુરામ પાછળ બેઠા હતા। અમરેલી જિલ્લામાં રાજુલા નજીક વાવેરાથી આગરિયા જકાતનાકા જવાના રોડ પર આવેલા નાળામાં ગાબડું પડી ગયું છે। આ બાબતે માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર રમેશ વસોયાએ ધારાસભ્ય હીરા સોલંકીને લેખિત રજૂઆત કરી છે। રમેશ વસોયાએ પત્રમાં જણાવ્યું કે વાવેરા રોડથી આગરિયા જકાતનાકા બાયપાસ જવા માટેનો કબ્રસ્તાનવાળો રોડ વાહન ચાલકો માટે ઉપયોગી છે। અનેક ગામના ખેડૂતો અને અન્ય વાહન ચાલકો રાજુલા શહેરમાં અવરજવર ટાળવા માટે આ બાયપાસ રોડનો વધારે ઉપયોગ કરે છે। કબ્રસ્તાન પાસે આવેલ નેરડીના નાળામાં ઉપરથી મોટું ગાબડું પડી ગયું છે। લોખંડના સળિયા બહાર આવી ગયા છે, જેના કારણે અકસ્માતનો ભય સર્જાયો છે। આ ઉપરાંત આ રોડ પર RCC રોડમાં પણ ગાબડા પડી ગયા છે। રમેશ વસોયાએ કહ્યું કે આ ગાબડાના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીઓ વેઠી રહ્યા છે। નર્મદા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ઝરમર વરસાદ પડી રહ્યો છે। આજે વહેલી સવારે રાજપીપળામાં વરસાદ વચ્ચે વડિયા ગ્રામ પંચાયત હેઠળની ગેલેક્સી સોસાયટી પાસે એક દુર્ઘટના સર્જાઈ હતી। વીજળીના થાંભલામાંથી કરંટ ઉતરતા એક ગાયનું ઘટના સ્થળે જ મોત થયું હતું। વડિયા ગ્રામ પંચાયતની હદમાં આવતી ગેલેક્સી સોસાયટીના કૂદ પાસે આવેલા વીજળીના થાંભલા નજીક એક ગાય ચરતી હતી। ગાય વીજ પોલને અડી જતા કરંટ લાગતા મોત થયું હતું। વડિયા ગામના લક્ષ્મણભાઈ રાઠવા પોતાની ગાયો લઈને પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન ગેલેક્સી સોસાયટી પાસે આવેલા વીજપોલ પાસે વરસાદમાં પાણી ભરાઈ ગયું હતું। ગાય નજીકમાં જતા વીજપોળમાંથી તેને કરંટ લાગ્યો હતો। ભરૂચ જિલ્લાના વાલિયા પોલીસે ચમારિયા ગામે દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે કુલ 960 નંગ દારૂની બોટલ અને ટીન બિયર કબજે કર્યા છે। આ જથ્થાની કિંમત ₹2,67,000 છે। આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ વસાવા પોલીસને જોતા જ ફરાર થઈ ગયો હતો। ભરૂચ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અને ઝઘડિયા વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાના નિર્દેશો અનુસાર જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર વિરોધી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। આ અંતર્ગત વાલિયાના પોલીસ ઇન્સ્પેક્ટર MB તોમરે સ્ટાફને પેટ્રોલિંગ માટે સૂચના આપી હતી। આ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર KB ડોડિયાને બાતમી મળી હતી, જે અનુસાર ચમારિયા ગામના જીતેન્દ્ર ઉર્ફે જીતુ ગણપતભાઈ વસાવાએ પોતાના ઘરમાં અને સાહુબેન વસાવાની બંધ ઓરડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડ્યો હતો।